Hello everyone, welcome to lecture series on functional analysis. In our last lecture, we have discussed about constant space and we have seen some example of it, right? So next example is given over here, that is let xi with this norm where I is running from 1 to up to n be a non-linear space over K and define this xi as x1 cross x2 cross up to so on xn as the set of all ordered n tuples, right, where my xi is in this capital Xi and I is running from 1 to up to n. Then x1 cross up to cross xn is vector space over K with respect to coordinate wise addition and coordinate wise scalar multiplication, which is defined as first coordinate wise addition. So take two elements from this space and define addition as first element plus second element. So addition is defined as one coordinate of first element and one coordinate of second element, right? Add these two elements. Next is second coordinate and second coordinate add to this coordinate અને છેલ્લે n કોર્ડિનેટ, રાઈટ. સો અહીંયા કોર્ડિનેટ વાઇઝ સ્કેલર મલ્ટિપ્લિકેશન આપ્યું છે, એના માટે આપણે આલ્ફા સ્કેલર લઈએ છીએ અને એક એલિમેન્ટ લઈએ છીએ આ સ્પેસમાંથી. તો આલ્ફા ઇન્ટુ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન એટલે કે સ્કેલર મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવાનું છે, તો કે આલ્ફાને તમારે હરેક કોર્ડિનેટ સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, તો એ તમારું થશે કોર્ડિનેટ વાઇઝ સ્કેલર મલ્ટિપ્લિકેશન. ફર્ધર તમને નોર્મ કેવી રીતે ડિફાઇન કરીને આપેલો છે, તો કે x1 ક્રોસ x2 અપ ટુ xn from R, which is defined as norm of this order n order tuple is equal to maximum of norm of xi, and we know that our x1 comma xn is element of this space and where my I is running from 1 to up to n. સો એ તમને નોર્મ આપ્યું છે આ સ્પેસ ઉપર, રાઈટ. એને આપણે કહેવાનું છે કે x1 ક્રોસ x2 ક્રોસ સોન ક્રોસ xn with this norm is a norm linear space called the product space of x1 cross સોન ક્રોસ xn. નોર્મ લિનિયર સ્પેસ પ્રૂવ કરવાનું છે. સો ફર્સ્ટ તો એના માટે આપણે પ્રૂવ કરવું પડે કે વેક્ટર સ્પેસ ઓવર કે છે વિથ રિસ્પેક્ટ ટુ કોર્ડિનેટ વાઇઝ એડિશન અને કોર્ડિનેટ વાઇઝ મલ્ટિપ્લિકેશન, તો એ તો થઈ જાય બરાબર. પણ આપણે જોઈએ કે ઝીરો એલિમેન્ટ કેવા ટાઈપ્સનો હોય છે તો આ સ્પેસની અંદર, તો કે x1 ક્રોસ x2 ક્રોસ સોન ક્રોસ xnની અંદર ઝીરો એલિમેન્ટ ને ઓ વડે ડિનોટ કરું તો એના હરેક કોર્ડિનેટ જે મને મળે છે બધા કેવા હશે? ઝીરો. આપણે પ્રૂવ કરવાનું છે ફર્સ્ટ નોર્મ લિનિયર સ્પેસ. એના માટે પ્રૂવ કરવું પડશે ને કે આ નોર્મ છે એ આના ઉપર ડિફાઇન કરીએ છીએ એ નોર્મ થાય છે. તો નોર્મ માટે તમને ખબર છે કે આપણે 4 પ્રોપર્ટી પ્રૂવ કરીએ છીએ, બરાબર. તો ફર્સ્ટ પ્રોપર્ટી જોઈએ, નોર્મ ઓફ x1 x1 કોમા x2 કોમા સોન xn. તો ડેફિનેશન શું આપી છે નોર્મની, તો કે મેક્સિમમ ઓફ નોર્મ ઓફ xi. હવે અહીંયા જુઓ આ નોર્મ છે એ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 હોય અને એનું તમે મેક્સિમમ લો એ પણ તમને ઓલવેઝ કેવું મળે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. સો આ આપણું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. તો ફર્સ્ટ પ્રોપર્ટી પ્રૂવ થઈ ગઈ. સેકન્ડ પ્રોપર્ટી માટે શું પ્રૂવ કરવાનું છે, તો કે નોર્મ ઓફ this element is equal to 0 if and only if maximum of this is 0, right. આપણે એવું પ્રૂવ કરવાનું છે કે આ જે એલિમેન્ટ છે 0 હોય, અહીંયા જે આપણે લઈએ છીએ એનું નોર્મ 0 ક્યારે થાય, તો કે આ એલિમેન્ટ પોતે 0 હોય તો એનું નોર્મ 0 થાય, બરાબર. તો હવે અહીંયા તમે આની ડેફિનેશન યુઝ કરો તો શું થાય? મેક્સિમમ ઓફ નોર્મ ઓફ xi આના ઇઝ ઇક્વલ ટુ 0 છે તો આપણે આના ઇઝ ઇક્વલ ટુ પણ 0 કહી શકીએ. હવે મેક્સિમમ 0 થયું એનો મતલબ એવો કે નોર્મ ખુદ 0 છે, હરેક એલિમેન્ટ માટે ટ્રુ છે. જેમ કે I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ n માટે ટ્રુ છે. ઇટ મીન્સ ઇફ એન્ડ ઓનલી ઇફ નોર્મ ઓફ xi ઇઝ 0. ક્યારે કહી શકીએ નોર્મ ઓફ xi ઇઝ 0? તો કે મારું જે ઓર્ડર્ડ પેર છે
એન ટપલવાળું એ 0 થાય ત્યારે, બરાબર. અને આ જે છે એ શું છે તો કે 0 એલિમેન્ટ ઓફ ધીસ સ્પેસ. થર્ડ પ્રોપર્ટી શું કહે છે નોર્મ પ્રૂવ કરવા માટેની, તો કે હું નોર્મ ફાઇન્ડ કરું છું સ્કેલર મલ્ટિપ્લિકેશન, સ્કેલર આલ્ફા અને અહીંયા છે એલિમેન્ટ. તો તમે જોયું કોઓર્ડિનેટ વાઇઝ સ્કેલર મલ્ટિપ્લિકેશન, આલ્ફાને મલ્ટીપ્લાય કરવાનો હરેક કોઓર્ડિનેટ સાથે, બરાબર. આનું તમને નોર્મ શું મળે તો કે મેક્સિમમ ઓફ નોર્મ ઓફ આલ્ફા એક્સ આઈ, બરાબર. આઈ તમને ખબર છે કે એની અંદરથી લેવાનું છે, તો ક્લોઝ ઇન્ટરવલ 1 to up to n. સો આ અહીંયા તમે નોર્મની ડેફિનેશન યુઝ કરી શકો, બરાબર. તો શું મળે તો કે મોડ્યુલસ ઓફ આલ્ફા ઇન્ટુ નોર્મ ઓફ એક્સ. હવે આલ્ફા તો શું કહેવાય આ મેક્સિમમની બહાર લઈ શકું કેમ કે એને મેક્સિમમ લાગતું નથી. મેક્સિમમ કોને લાગે છે તો કે નોર્મ ઓફ એક્સ આઈને, તો આવી રીતે લખી શકું. બટ આના ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે નોર્મ ઓફ x1 સો ઓન xn. સો આ થઈ ગયું પ્રૂવ. લાસ્ટ પ્રૂવ કરવાનું છે ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી. તો એના માટે શું કરશું, ફર્સ્ટ બે એલિમેન્ટ લેવાના છે. તો આ બે એલિમેન્ટ લીધા છે મેં, એક એલિમેન્ટ એક્સ વાળું છે અને એક એલિમેન્ટ વાય વાળું છે, બરાબર. બંનેનું એડિશન કરી અને એનું નોર્મ ફાઇન્ડ કરવાનું છે. તો એ તમને મળવું જોઈએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ પ્લસ નોર્મ ઓફ સેકન્ડ એલિમેન્ટ, રાઈટ. સો એના માટે બે એલિમેન્ટ લીધા. અહીંયા તમે કોઓર્ડિનેટ વાઇઝ એડિશનની ડેફિનેશન કરો તો એવું થાય નોર્મ ઓફ x1 પ્લસ y1 કોમા x2 પ્લસ y2 કોમા સો ઓન xn પ્લસ yn, બરાબર. હવે અહીંયા આ નોર્મની ડેફિનેશનનો યુઝ કરો તો મળે મેક્સિમમ ઓફ નોર્મ ઓફ એક્સ આઈ પ્લસ વાય આઈ, જ્યાં આઈ મારું છે 1 અને એનની વચ્ચે. હવે આને હું નોર્મ ઓફ એક્સ આઈ પ્લસ વાય આઈ છે એને મારે પર્ટિક્યુલર નોર્મ આપવું હોય તો સાઇન મળે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે હું આપું છું નોર્મ ઓફ એક્સ આઈ પ્લસ નોર્મ ઓફ વાય આઈ, ઈચ એલિમેન્ટને આપું છું, બરાબર. હવે આ મેક્સિમમ છે હું ફર્સ્ટ એક્સ આઈને આપું છું પછી આપું છું વાય આઈને, રાઈટ. બટ આ ડેફિનેશન કોની છે તો કે નોર્મ ઓફ એક્સ 1 કોમા સો ઓન કોમા એક્સ એન, અને અહીંયા આ ડેફિનેશન કોની છે તો કે નોર્મ ઓફ y1 કોમા વાય, રાઈટ. તો ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી પ્રૂવ થઈ ગઈ. સો આપણે કહી શકીએ કે આ નોર્મ છે આ સ્પેસ ઉપર, અને આ જે સ્પેસ છે થાય છે નોર્મ લિનિયર સ્પેસ ઓવર અવર ફિલ્ડ કે. નેક્સ્ટ થિયરમ that is x1 cross x2 cross so on cross xn be norm linear space over k. તમને નોર્મ લિનિયર સ્પેસ આપી છે, ધેન તમારે એવું પ્રૂવ કરવાનું છે કે આ જે નોર્મ લિનિયર સ્પેસ છે એ બનાક સ્પેસ ઓવર કે થાય છે, પણ ઇફ એન્ડ ઓનલી ઇફ. ક્યારે તો કે એક્સ આઈ ઇઝ અ બનાક સ્પેસ ઓવર કે હોય તો, જ્યાં તમને ડિફાઇન નોર્મ કરીને આપેલું છે જે હમણાં જ આપણે આગળના એક્ઝામ્પલની અંદર જોયું. તો ઇફ એન્ડ ઓનલી ઇફ વાળો પોર્શન છે તો ફર્સ્ટ આપણે આને બનાક સ્પેસ સપોઝ કરશું અને પ્રૂવ કરશું કે મારા એક્સ આઈ બધા કેવા છે બનાક સ્પેસ ઓવર કે. સેકન્ડ પોર્શનની અંદર આપણે એવું સપોઝ કરશું કે એક્સ આઈ બનાક સ્પેસ ઓવર કે છે, એને ઇમ્પ્લાઇઝ આપણે પ્રૂવ કરવાનું થશે કે આ જે છે એ બનાક સ્પેસ ઓવર કે થાય છે, રાઈટ. સો પ્રૂફ માટે હું ફર્સ્ટ સપોઝ કરું છું કે x1 x1 ક્રોસ x2 ક્રોસ સો ઓન ક્રોસ xn અને આ નોર્મ એ બનાક સ્પેસ ઓવર કે છે, બરાબર. ટુ શો બતાવવાનું શું છે, શું પ્રૂવ કરવાનું છે તો એક્સ આઈ જે મને મળે છે બધા કેવા છે બનાક સ્પેસ ઓવર કે થાય છે, જ્યાં મારો આઈ કોની વચ્ચે આવે છે, વચ્ચે નહીં પણ આઈની વેલ્યુ શું લેવાની છે તો કે 1 થી લઈ અને n સુધી. તો ફર્સ્ટ લઈએ છીએ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n. ઓકે, એક કોસી સિક્વન્સ લઈએ છીએ xn where my n is running from 1 to infinity be a Cauchy sequence in capital Xi. So then આ જે છે 0, 0, xn, 0 where my n is running from 1 to infinity is a Cauchy sequence in this norm linear space. બરાબર, કેમ કે આપણે પ્રૂવ શું કરવાનું છે, પ્રૂવ એવું કરવાનું છે કે આ જે કોસી સિક્વન્સ છે એ કન્વર્જન્ટ થાય આ એક્સ આઈની અંદર. બટ આપણને અહીંયા આપેલું છે કે આ જે છે એ બનાક સ્પેસ છે,
ઓલરેડી. તો આમાંથી કોસી સિક્વન્સ કોઈ બી લઉં એ કન્વર્જન્ટ હોય જ, કેમ કે એ બનાક સ્પેસ છે. તો મેં અહીંયા એક કોસી સિક્વન્સ લીધી છે આ, બરાબર, આ સ્પેસની અંદર આ કોસી સિક્વન્સ છે આપણી. તો એ આ કોસી સિક્વન્સ છે કન્વર્જ થાય છે ક્યાં, તો કે આ એલિમેન્ટ ઉપર 0,0,0,x,0 ઉપર ફોર સમ x in xi, રાઈટ, ઇન ધીસ સ્પેસ. તો આના આ એલિમેન્ટ ઉપરથી હું એવું કહી શકું કે એક્સ એન છે એ કન્વર્જ થયું એક્સ ઉપર, કેમ કે આ ફર્સ્ટ કોર્ડિનેટ કન્વર્જ થશે ફર્સ્ટ કોર્ડિનેટ ઉપર, રાઈટ. સો સેમ અહીંયા હું એવું કહી શકું કે એક્સ એન કન્વર્જિસ ટુ એક્સ એઝ માય એન ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન એક્સ આઈ. સો આપણે એ જ પ્રૂવ કરવાનું હતું કે આપણી જે એક્સ એન સિક્વન્સ છે કોસી સિક્વન્સ એ કન્વર્જન્ટ થાય છે એક્સ આઈ ઉપર, બરાબર. તો એ એક્સ છે એ અહીંયા જોયું આપણે કેમાં મળે છે, એક્સ આઈની અંદર જ મળે છે. તો થઈ ગયું પ્રૂવ કે એક્સ આઈ છે એ બનાક સ્પેસ ઓવર કે. અને ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ એન. કન્વર્સ પાર્ટની અંદર જોઈએ તો એમાં એવું સપોઝ કર્યું છે કે એક્સ આઈ છે એ બનાક સ્પેસ ઓવર કે છે, બરાબર, અને આઈ રનિંગ ફ્રોમ 1 ટુ અપ ટુ એન. તો આપણે પ્રૂવ એવું કરવાનું છે કે x1 ક્રોસ x2 ક્રોસ સોન ક્રોસ xn એન્ડ વિથ નોર્મ એ કેવું થાય છે, બનાક સ્પેસ થાય છે. તો આ બનાક સ્પેસ છે તેમાંથી હું કોસી સિક્વન્સ લઉં છું કોસી સિક્વન્સ લેવાની છે તમારે, જેને બનાક સ્પેસ પ્રૂવ કરવાનું છે એમાંથી. તો આમાંથી હું એક કોસી સિક્વન્સ લઉં છું xn, બરાબર, n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી. બટ આ એક્સ એમ જે વાળી છે અહીંયા ક્રોસમાં છે, એટલે આપણે એને આવી રીતે લખ્યા કે એક્સ એમ, વેર કેવી રીતે એને એલિમેન્ટને લખાય, તો કે x1 ટુ ધ પાવર m, x ટુ ધ પાવર m, એક્સ એન ટુ ધ પાવર m, બરાબર, where my m is running from 1 to up to so on. Since this is Cauchy sequence in this space, non-linear space. So Cauchy sequence છે તો તમે Cauchy sequenceની ડેફિનેશનનો યુઝ કરી શકો છો. That is given epsilon greater than 0, there exists n in n such that norm of x0 minus xm which is less than epsilon, and this is true for every l and m greater than or equal to n. આ l છે, l અહીંયા xl minus xm, રાઈટ. તો હવે એક્સ એમને તમે આવી રીતે લખેલું, તો એક્સ એલ હોય તો એને કેવી રીતે લખી શકાય, તો કે x1 ટુ ધ પાવર એલ, રાઈટ. સો આ બંને એલિમેન્ટ્સને હું આવી રીતે લખી શકું છું, વિચ ઇઝ લેસ ધેન એપ્સાઇલોન, એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી એલ એન્ડ એમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એન. હવે તમે આનું સબસ્ટ્રેક્ટ કરો તો આવા ટાઈપનું એલિમેન્ટ મળે વિચ ઇઝ લેસ ધેન એપ્સાઇલોન એન્ડ ફોર એવરી એલ એન્ડ એમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એન. હવે અહીંયા તમે આ નોર્મની ડેફિનેશનનો યુઝ કરો તો શું મળશે, મેક્સિમમ ઓફ ધીસ નોર્મ, રાઈટ, વિચ ઇઝ લેસ ધેન એપ્સાઇલોન એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી એલ એન એમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એન. આને આપો ઇક્વેશન નંબર 1. હવે આ મેક્સિમમ માટે સાચું હોય એપ્સાઇલોન, તો એના કોઈ એક એલિમેન્ટ માટે સાચું હોય, તો હું એને એક એલિમેન્ટ લઉં છું, સપોઝ એક્સ આઈ એલ માઇનસ એક્સ આઈ એમ વિચ ઇઝ લેસ ધેન એપ્સાઇલોન એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી એલ એન એમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એન, રાઈટ. તો આના ઉપરથી શું પ્રૂવ થયું કે એક્સ આઈ વાળી જે છે એમ એ શું થશે, કોસી સિક્વન્સ ઇન બનાક સ્પેસ એક્સ આઈની અંદર. બટ એક્સ આઈ કન્વર્જ થાય છે કોઈ વાય આઈ ઉપર, વેર એન ટેન્સ ટુ ઇન્ફિનિટી, જ્યારે મારું એન ટેન્સ ટુ ઇન્ફિનિટી જાય છે ત્યારે એક્સ આઈ કન્વર્જ થાય છે કોઈ વાય આઈ ઉપર, પણ કોની અંદર, ખાલી એક્સ આઈની અંદર, અને ટુ સમ પોઈન્ટ વાય આઈ વિચ ઇઝ બિલોંગિંગ ટુ એક્સ આઈ, બરાબર. અને ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ અપ ટુ એન. સો આપણે એવું કહેવાનું છે કે આ વાય છે એ આપણને મળે છે આ સ્પેસની અંદર. તો ક્લેમ આપણો એવો છે કે એક્સ એન કન્વર્જ વાય થાય એઝ માય એન ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન ધીસ સ્પેસ. સો હું અહીંયા ફિક્સ કરું છું એલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એન, એન્ડ મારું એમ છે એને અલો કરું છું ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન ધી ઇક્વેશન નંબર 1. તો આપણને શું મળશે, એમને હું અલો કરું ઇન્ફિનિટી તરફ તો થઈ જશે વાય આઈ, કેમ કે અહીંયા જોયું આપણે
this xim converges to yi as my n નહીં પણ m tends to infinity, right? સો હું અહીંયા લખી શકું કે xil minus yi which is less than or equal to epsilon, and this is true for every l greater than or equal to n. સો તમે અહીંયા મેક્સિમમ માટે સાચું છે તો તમે કહી શકો કે આ એક એલિમેન્ટ માટે પણ સાચું છે. તો આ xil નું અહીંયા મૂકો તમે તો શું થાય x1l x2l, રાઈટ? પછી એનું સબસ્ટ્રેક્શન કરો yi શું છે y1 y2, તો સબસ્ટ્રેક્ટ કરીને આપ્યું છે કે x1l માઇનસ y1, રાઈટ? સો એ આવા ટાઈપનું થશે. તો તમે એને કેવી રીતે લખી શકો xi માઇનસ yi વિચ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એપ્સાઇલોન. તો આના ઉપર આ ડેફિનેશન કોની થાય છે? કન્વર્જની થાય ને, કે એક્સ એમ કન્વર્જ વાય થાય છે ક્યારે? મારું એમ ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય ત્યારે. તો કઈ સ્પેસમાં? x1 ક્રોસ x2 ક્રોસ ઓન ક્રોસ xn વિથ ધીસ નોર્મ. તો થઈ ગઈ કન્વર્જન્ટ. સો ધેન given any Cauchy sequence in this space, there exists always y in this space such that xn converges to y as my n tends to infinity in the product space. So this product space with this norm is Banach space over K. Next તમને remark આપ્યું છે, let xi be a norm linear space over K where my I is running from 1 to up to n and 1 less than p less than infinity, then norm p is a function from x1 cross so on cross xn to r and defined as norm p of this element as summation over I is equal to 1 to infinity norm of xi to the power p and whole to the power 1 upon p. And this is true for every ordered pair in this product space. Is norm on x1 cross x2 cross xn. તો અહીંયા જે આપણું આ પ્રોડક્ટ સ્પેસ છે એની અંદર આપણે નોર્મ પી કેવી રીતે ડિફાઇન કરી શકીએ? તો કે આપણે જે રીતે ડિફાઇન કરતા હતા એ જ રીતે ડિફાઇન કરવાનું છે, બરાબર? નોર્મ પી માટે નોર્મ તો જોયું મેક્સિમમ વાળું. So next point is finite dimensional norm linear space over K. એના માટે એક લેમા આપ્યું છે, let x be a norm linear space over K and x1 to xn are linearly independent in X. Then there exists C greater than 0 such that norm of this linear combination is always greater than or equal to C into modulus of alpha 1 plus modulus of alpha 2 plus so on plus modulus of alpha n for every alpha 1 up to alpha n belonging to this field K. સો તમને એક્સ નોર્મ લિનિયર સ્પેસ આપેલું છે ફિલ્ડ પર અને તમને એવું કીધું છે કે જે તમારા એલિમેન્ટ છે x1 થી લઈ અને xn સ્પેસ xના, બરાબર, એ એલિમેન્ટ તમને આપેલા છે કેવા? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. અને તમારે એવું પ્રૂવ કરવાનું છે કે સી કોઈ એવો એક્ઝિસ્ટ થાય જેને લઈને આ કન્ડિશન સાચી પડે. સો ફર્સ્ટ તમે પ્રૂફ માટે સ્કેલર્સ લો આલ્ફા 1 થી લઈ અને આલ્ફા n ફિલ્ડની અંદરથી, જે ફિલ્ડ આપણું છે કે. એન્ડ આ સમેશન છે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ આલ્ફા 1 પ્લસ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ આલ્ફા 2 પ્લસ ઓન એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ આલ્ફા n, એને તમે સપોઝ એસ ધારો, બરાબર. હવે આપણે આ એસની અલગ અલગ વેલ્યુ જોઈએ. જો એસ 0 થઈ જાય તો તમારા બધા આલ્ફા કેવા હોય? 0 ને, રાઈટ? તો કશું પ્રૂવ કરવાનું જ નથી ને. તો હેન્સ ઇક્વેશન 1 ઇઝ ટ્રુ એન્ડ ઓલવેઝ ફોર ઓલ સી ગ્રેટર ધેન 0, રાઈટ? સપોઝ એસ 0 નથી તો પ્રૂવ એના માટે કરવાનું છે. એસ 0 નથી તો ઇક્વેશન ટ્રુ થશે, ઇઝ ટ્રુ ઇફ એન્ડ ઓનલી ઇફ. ક્યારે ટ્રુ થશે? તો કે આવી રીતે હું આને લખી શકું તો મીન્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી ઇન્ટુ એસ.
બટ સી ઇન્ટુ એસ ઇફ એન્ડ ઓનલી ઇફ ક્યારે લખી શકું તો કે અહીંયા એસ મલ્ટીપ્લાયમાં હતું એ હું આ સાઈડ લઈ જાઉં અથવા તો બધા ટર્મ્સને હું એસથી ડિવાઈડ કરું બંને સાઈડ તો કેવું મળે આલ્ફા 1 અપોન એસ x1 પ્લસ આલ્ફા 2 અપોન એસ ઇન્ટુ x2 પ્લસ સો ઓન રાઈટ એન્ડ summation over I is equal to 1 to n alpha I s is equal to summation over I is equal to 1 to up to n alpha I upon s is equal to 1. અહીંયા 1 શું કામ થાય છે તમને ખબર છે કે આ આપણે લીધું છે આલ્ફા મોડ્યુલસ ઓફ આલ્ફા I અને s ની વેલ્યુ ખબર છે શું છે તો કે s is equal to મોડ્યુલસ ઓફ આલ્ફા 1 પ્લસ મોડ્યુલસ ઓફ આલ્ફા 2 બરાબર એને તમે સમેશનમાં લખો તો સેમ ઉપરનું ટર્મ છે એવું જ મળે સો કેન્સલ થઈ જાય બંને એટલે 1 આવે સો ઇક્વેશન નંબર 1 ને મારે પ્રૂવ કરવું છે તો ઇટ ઇઝ ઇનફ ટુ પ્રૂવ ધેટ there exists c greater than 0 such that norm of beta 1 plus beta 1 into x1 plus beta 2 into x2 plus so on plus beta n into xn ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સી હું આટલું પ્રૂવ કરી દઉં તો આપણે ઇક્વેશન 1 એટલે કે જે પ્રૂવ કરવાનું છે થઈ જાય સપોઝ આને આપો ઇક્વેશન નંબર 2 બરાબર આ બીટા જે મળે છે બધા કેમાં છે ફિલ્ડની અંદર અને બીટાનું સમેશન 1 થાય છે તમે જોઈ શકો છો અહીંથી કેમ કે આપણે બીટાની વેલ્યુ શું લીધી છે આલ્ફા 1 અપોન એસ એ થાય છે બીટા 1 આલ્ફા 2 અપોન એસ એ થાય છે બીટા 2 બરાબર એટલે એ વેલ્યુ મળશે તમને 1 સો એના માટે આપણે સપોઝ કરીએ એક સિક્વન્સ વાય એમ વેર માય એમ ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ ઇન્ફિનિટી સબસેટ ઓફ એક્સ સચ ધેટ વાય એમ સિક્વન્સ કેવા ટાઈપનું છે તો કે એમ સો અહીંયા બધે એમ આવશે બરાબર બીટા 1 x1 પ્લસ બીટા 2 પાવર એમ x2 પ્લસ સો ઓન બીટા એન power m x n and this summation is running from I is equal to 1 to up to n and taking modulus always 1 from here where my m is running from 1 to up to so on and norm of y m converges to 0 as my n tends to infinity. So since આપણી પાસે આ છે જ કે summation I is equal to 1 to n modulus of beta im is 1. સો આના પરથી હું એવું કહી શકું કે કોઈ I માટે આ કેવું થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થશે and this is true for every m is running from 1 to up to so on and for every I is equal to 1 to up to n. So for I 1 less than or equal to I less than or equal to n beta I m where my m is running from 1 to infinity is a bounded sequence in K because from here less than or equal to 1 છે તો હું કહી શકું કે બાઉન્ડેડ સિક્વન્સ થશે K ની અંદર એન્ડ બાઉન્ડેડ સિક્વન્સ છે સો હેન્સ હેઝ અ કન્વર્જન્ટ સબસિક્વન્સ રાઈટ સો હું આની કોઈ કન્વર્જન્ટ સબસિક્વન્સ લઈશ પણ પછી પહેલાં આપણે જોઈએ કે ઇન પર્ટિક્યુલર આ જે સિક્વન્સ છે કેવી થશે બાઉન્ડેડ સિક્વન્સ એન્ડ હેન્સ એઝ અ કન્વર્જન્ટ સબસિક્વન્સ સો સબસિક્વન્સ આપણે અહીંયા સપોઝ લઈએ છીએ બીટા I 1m બરાબર વેર માય m ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ ઇન્ફિનિટી આ નોટેશન છે બધા 1m વાળું બરાબર એનું આપણે કન્વર્જન્ટ સબસિક્વન્સ એક લીધી છે એટલા માટે અને કન્વર્જન્ટ છે સપોઝ કોઈ પોઈન્ટ જેને કહીએ છીએ બીટા એઝ માય m ટેન્સ ટુ ઇન્ફિનિટી આ સબસિક્વન્સ કન્વર્જ થાય છે અહીંયા બીટા ઉપર બરાબર ઇન K. સો y1m આ એક સબસિક્વન્સ લીધી છે એટલે 1m નોટેશન છે ખાલી લખવાનું નોટેશન ઉપર ધ્યાન દેજો y1m તો એને કેવી રીતે લખી શકીએ આવી રીતે લખી શકીએ બીટા 1 ym હતું તો કેવી રીતે લખી શકતા હતા તો કે બીટા 1 ટુ ધ પાવર m ઇન્ટુ x1 અહીંયા y1m છે તો અહીંયા આવી રીતે લખશું કે બીટા 1 ટુ ધ પાવર 1 m ઇન્ટુ xn અપ ટુ n. સો ધેન ધીસ ઇઝ સબસિક્વન્સ થશે આ સબસિક્વન્સ થઈ તી કોની તો કે બીટા આની બરાબર તો હવે આને તમે આવી રીતે લખી શકો તો હવે આ છે કોની સબસિક્વન્સ થશે આની સબસિક્વન્સ થશે અને અહીંયા તમે એના ઉપરથી એવું કહી શકશો કે આ જે મારા બીટા જે છે મળે છે એ બધા કેવા થશે
એનું સમેશન કરીશ તો 1, રાઈટ. સો સિન્સ ધીસ સમેશન ઇઝ 1, તો આના પરથી તમે એવું કહી શકો કે બીટા 2 1 એમ એ ઓલવેઝ કેવું થશે, ગ્રેટર ધેન ઓર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો આના પરથી તમે એવું કહી શકો ફરીથી કે આ જે સબસિક્વન્સ છે એની કોઈ સબસિક્વન્સ મળશે એ બી કેવી થશે, કન્વર્જન્ટ થશે. એ કન્વર્જન્ટ થાય છે પોઈન્ટને હું કહું છું બીટા 2 એઝ માય એમ ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન કે વેર માય બી 2 ઇન્ટુ કે. સો 2m વાળી મને સબસિક્વન્સ મળે છે કન્વર્જન્ટ, એને પાછું હું નવું નોટેશન આપું છું y2m. તો y2m છે પાછી સબસિક્વન્સ થશે. કોની સબસિક્વન્સ થશે, તો કે ym ની, બરાબર. અને અહીંયા તમે એવું લખી શકો કે આ જે સમેશન મળે છે કેવું થશે, 1, રાઈટ. સો આ હું સિક્વન્સ કન્ટિન્યુ કરતી જ જાઉં અને પહોંચું છું n સુધી. બીટા i n, એમ તો હતું જ આપણી પાસે, n સુધી પહોંચું છું. જ્યાં મારું બીટા i n એમ કન્વર્જ થશે બીટા i ઉપર એઝ માય n ટેન્સ ટુ ઇન્ફિનિટી, બરાબર. સો કન્વર્જન્ટ સિક્વન્સની અહીંયા તમે ડેફિનેશનનો યુઝ કરો તો શું થાય, તો કે given epsilon greater than 0 there exists n in n such that modulus of beta I n m, અહીંયા n છે, n m beta I less than epsilon upon n norm of x I. અહીંયા મેં આવું શું કામ લીધું એ આગળ તમને ખબર પડશે. ખાલી એપ્સાઇલોન નથી લીધું, આવું લીધું શું કામ લીધું આગળ આપણને ખબર પડશે, બરાબર. સો for every m greater than or equal to n, and this is true for every I is equal to 1 to up to n. Equation number 2. સો 2 નો યુઝ કરો 1 ની અંદર તો શું થાય, ઇટ મીન્સ તમે વેલ્યુ પુટ કરો અહીંયા તો શું થશે ઇક્વેશન નંબર 1 માં, તો y નોમ ઓફ y n m માઇનસ વેલ્યુ પુટ કરો તમે બીટા i ની, ઓલવેઝ લેસ ધેન થશે સમેશન I equal to 1 to up to n into epsilon into upon norm into norm of x into norm of x. So norm of x I cancel થઈ જશે, વધશે n upon epsilon upon n. તો આ તમે સમેશન કરશો n નું તો એ 1 થઈ જશે અને બાકી બચશે એપ્સાઇલોન, બરાબર. સો ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m. આનો મતલબ શું થયો, આને તમે કહી દીધું કે આ લેસ ધેન એપ્સાઇલોન થાય છે, ઇટ મીન્સ y n m કન્વર્જ થાય છે આ ઉપર, આ સિક્વન્સ ઉપર, બરાબર, આ સિરીઝ ઉપર એઝ માય એમ ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન ધીસ એક્સ નોર્મ. સો આના માટે કન્વર્જ થાય છે તો તમે કહી શકો કે નોર્મ લો એ બી કન્વર્જ થાય. શું કામ, તો કે આપણને નોર્મ કન્ટિન્યુઅસ ફંક્શન છે એટલા માટે. સો એ વસ્તુ આપણે પ્રૂવ કરવાની હતી, રાઈટ. નેક્સ્ટ કોરોલરી,